નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આ રાશિના લોકોનો સમય થોડો કષ્ટદાયક રહી શકે છે। અંધાર્યા ખર્ચાઓ હેરાન કરી શકે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે। પરિવાર તરફથી સુખ મળશે। આર્થિક લાભ થશે। મિત્રો તરફથી સ્નેહ વધશે। સહયોગ પ્રાપ્ત થશે। વેપારનો વિસ્તાર થશે। તમે તમારા પ્રયત્નોથી પ્રગતિનો માર્ગ મોકળો કરશો। ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે। સ્વાસ્થ્યમાં સુધારો થશે। વાહન પાછળ ખર્ચ શક્ય છે। થોડી મહેનતથી તમે ઉચ્ચ પદ પર પહોંચી શકો છો। તમે તમારા વર્તન દ્વારા અધિકારીઓ સાથે તમારી નિકટતા વધારવામાં સફળ થશો। હાલના સમયે કોમ્પ્યુટર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને તેમના કાર્યક્ષેત્રના વિસ્તરણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે। તમારી સફળતાના માર્ગમાં બીજાને ન આવવા દેવાનું સારું રહેશે। નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે। વાતચીતમાં સંતુલિત રહો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ઊભેલી તકોનો લાભ ઉઠાવી શકશો। તમારું પોતાનું કામ કરો અને તમારી જાતને નિયંત્રણમાં રાખો। ઉપયોગી લોકો સાથે સંપર્ક વધશે। સર્જનાત્મકતા અને ઉત્સાહથી ભરપૂર રહેશો। હાલના સમયે કોઈ મોટું કામ શરૂ કરતા પહેલા કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લો। હાલના સમયે મનોરંજનથી તમારો તણાવ દૂર કરો। તમે કેટલીક પરેશાન કરતી સમસ્યા વિશે વિચારતા રહેશો। ભાવનાત્મક રીતે ખોટા નિર્ણયો લેવાનું ટાળો અને તેનાથી ડરવાને બદલે પડકારોનો સામનો કરો। ધાર્મિક કાર્યોમાં આસ્થા વધશે। યાત્રા શક્ય છે। વેપારના સોદા મળતાં ઉત્સાહ વધશે। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી યાત્રા રસપ્રદ રહેશે। શારીરિક પીડા શક્ય છે। કોઈ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે। કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા યોજનાની સારી રીતે તપાસ કરો। નવી યોજનાઓ બનશે। મુસાફરી ફાયદાકારક પણ ખર્ચાળ સાબિત થશે। તમને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે। ઈજા, ચોરી, વિવાદ વગેરેના કારણે નુકસાન શક્ય છે। કાર્યક્ષેત્રમાં ઉન્નતિની તકો મળશે। કોઈ નવા કાર્યની શરૂઆત થવાની સંભાવના છે। સામાજિક કાર્યોથી તમારી પ્રતિષ્ઠાને ફાયદો થશે, પરંતુ પરસ્પર વિવાદોથી બચવું ફાયદાકારક રહેશે। તમારું વલણ પ્રામાણિક અને સ્પષ્ટ રાખો। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ પણ કામ વિચાર્યા વગર ન કરો। રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે। જો તમે હાલના સમયે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તમારા સામાનની વધારાની સુરક્ષા કે સંભાળ લેવાની જરૂર છે। તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ખાસ ભેટ મળી શકે છે। તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે। નાણાકીય લાભ થઈ શકે છે। સેમિનાર અને પ્રદર્શનો વગેરે તમને નવી માહિતી અને તથ્યો પ્રદાન કરશે। હાલના સમયે દરેક પરિસ્થિતિને વ્યવહારના દૃષ્ટિકોણથી ન જુઓ। તમારું વલણ પ્રામાણિક અને સ્પષ્ટ રાખો। લોકો તમારી મક્કમતા અને ક્ષમતાઓની પ્રશંસા કરશે। તમને જલ્દી પૈસા કમાવવાની કેટલીક સારી તકો મળી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે શરૂઆતમાં તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે। તમે ખાસ કરીને ભાવનાત્મક રીતે ઘાયલ થઈ શકો છો। મીઠું બોલીને કામ પૂરા કરવામાં ફાયદો છે। સરળતાથી કામ કરો અને તમને ચોક્કસ સફળતા મળશે। તેથી પ્રેમ સંબંધોના મામલામાં દરેક પગલાં સાવધાનીથી લેવા જોઈએ। મિત્ર કે સંબંધી તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ થશે। હાલના સમયે તમારી ખાનપાન પર અસર પડી શકે છે।
ખર્ચ પર નિયંત્રણ રાખવાથી આપણે બિનજરૂરી ખર્ચ ટાળી શકીશું અને દરેક બાબતમાં ઊંડાણમાં જવાનો પ્રયત્ન કરીશું. વિવાહિત જીવનમાં મધુરતા વધશે. મનમાં અનેક પ્રકારના વિચારો ચાલતા રહેશે, જે તમે તમારા મિત્રો સાથે શેર કરશો. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે ખૂબ સુરક્ષિત અનુભવ કરશો. સંતાનની ચિંતા દૂર થશે, અટકેલા કામ પૂરા થશે, શારીરિક તંદુરસ્તીનો અનુભવ થશે અને માનસિક પ્રસન્નતાનો અનુભવ થશે. કોઈની સાથે આંખો મળવાની શક્યતા છે. આ તે સમય છે જ્યારે તમારે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ પર પ્રકાશ ફેંકવા માટે ખાસ અને મોટા લોકોને મળવું જોઈએ. શક્ય છે કે તમારા ભૂતકાળ સાથે સંબંધિત કોઈ હાલના સમયે તમારો સંપર્ક કરે અને આ સમયને યાદગાર બનાવી દે. મહિલાઓને તમારા માતા પિતાના ઘરેથી સારા સમાચાર મળશે. નોકરીમાં તમારે પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડી શકે છે. તમારામાં થોડો બદલાવ લાવવા માટે તૈયાર રહો. તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય થકવી નાખનારો રહેશે. ઘણી મહેનત કરવી પડશે. તમે કેટલાક જૂના મિત્રો સાથે સંપર્કમાં આવી શકો છો. સ્વાદિષ્ટ ભોજનમાં રસ વધશે. તમને તમારા લાંબા સમયથી પેન્ડિંગ વળતર અને લોન વગેરે મળશે. હાલનો સમય તમારા માટે થોડો કષ્ટદાયક હોઈ શકે છે. તેથી તમારા દરેક કામમાં સાવધાની રાખો. કામ પ્રત્યે ઉમંગ અને ઉત્સાહ રહેશે. પરિવાર અને બાળકો સાથે મતભેદ થઈ શકે છે. વાતચીતને સંબંધો સુધારવાનું માધ્યમ બનાવો. તમે તમારા કામને ખૂબ જ તર્કસંગત અને સરળ બનાવશો. સ્વાસ્થ્યમાં સમસ્યા રહેશે. કોઈ સામાજિક કે ધાર્મિક સેવાનું કામ પણ થઈ શકે છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સખત મહેનત દ્વારા નોકરી અને વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. હાલના સમયે તમે કોઈ ધાર્મિક અથવા સામાજિક તહેવારમાં હાજરી આપી શકો છો. કોઈ પણ સ્ત્રી માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. અપરિણિત લોકો માટે લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. મૂડી રોકાણમાં સાવધાની રાખો. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય સારો છે. તમારા મનમાં આનંદ અને ઉત્સાહની લાગણીઓ બની રહેશે. આત્મનિરીક્ષણ અને સાંસારિક બાબતો માટે તમારા મનને શિસ્તબદ્ધ કરવાથી તમને તણાવ અથવા ચિંતામાંથી બહાર આવવામાં મદદ મળશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આર્થિક ચિંતાઓ દૂર થવાની સંભાવના છે. જે લોકો તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે તેમની સાથે સંગત કરવાનું ટાળો. જૂના મિત્ર સાથેના મતભેદનો ઉકેલ આવશે. ધાર્મિક કાર્યોમાં આસ્થા વધશે. બૌદ્ધિક કાર્ય લાભદાયક રહેશે. તમારે ચિંતાઓથી મુક્ત રહેવાની જરૂર છે અને તમારા નજીકના મિત્રો અને પરિવાર વચ્ચે ખુશીની ક્ષણો શોધવાની જરૂર છે. તબિયત ખરાબ રહેશે. રાજ્ય તરફથી મુશ્કેલી આવશે. ધીરજ અને સમજદારી જાળવવી પડશે. તમારે કેટલીક આર્થિક અને પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિવર્તનની ઈચ્છા રહેશે અને અતિશય ઉત્સાહ અને તત્પરતા કામમાં અડચણો ઊભી કરી શકે છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને બિઝનેસ સંબંધિત કામમાં ફાયદો થશે. હાલનો સમય તમારા માટે સારા સમાચાર લઈને આવી શકે છે. થોડી મહેનતથી તમને વધુ લાભ મળશે. સ્વાસ્થ્ય દૈનિક કાર્યોમાં અવરોધ લાવી શકે છે. વિવાદ ઉકેલવાનો આ યોગ્ય સમય છે. ઓફિસમાં સાવધાની રાખો નહીંતર મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુદ્દાઓ પર સ્પષ્ટતાથી સમસ્યાઓનું નિરાકરણ આવશે. ધૈર્યથી કામ કરો અને સફળતા મળશે. પૈસાનો ખર્ચ વધશે. તમારી મિત્રતા સમજી વિચારીને કરો.
ખરાબ લોકોની સંગત ટાળો, તે તમારા માટે નુકસાનકારક છે. તીર્થયાત્રાની શક્યતાઓ છે. હાલના સમયે તમે કાર્યસ્થળે તમારો પિત્તો ગુમાવી શકો છો. બાળકોની જરૂરિયાતો પર ધ્યાન આપવું પડશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા કોઈ પ્રિયજન સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર તમને ખૂબ જ ખુશ કરશે. તમારા પરિવારના સભ્યો તમારી ખુશી અને ગૌરવનો સ્ત્રોત બનશે. તમારા પ્રિયજનો સાથે તેમની ખુશીની ઉજવણી કરો. તેમની ખુશીમાં સંપૂર્ણ રીતે સામેલ થાઓ. ગુસ્સા પર નિયંત્રણ રહેશે. જૂના રોગમાંથી તમને રાહત મળશે. ઉતાવળ નિરાશા તરફ દોરી જશે. ભાવનાઓને કાબૂમાં રાખીને કામ કરશો. તમારા વ્યક્તિત્વ અને દેખાવને સુધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે. લવ લાઈફમાં આશાનું નવું કિરણ જોવા મળશે. કોઈની સાથે નવો પ્રોજેક્ટ અથવા ભાગીદારીનો વ્યવસાય શરૂ કરવાનું ટાળો. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે પૈસા સંબંધિત મોટા નિર્ણયો માટે કોઈની સલાહ લેવી પડી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. આવકના નવા સ્ત્રોત દેખાશે. કોઈ જૂના પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે હાલનો સમય શુભ છે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારે કોઈની પાસેથી ભલામણો લેવી પડી શકે છે. આત્મવિશ્વાસ સાથે કાર્ય પૂર્ણ થશે. આર્થિક યોજનાઓ સફળ સાબિત થશે. માનસિક પ્રસન્નતા રહેશે. કપડાં અને ઘરેણાં પાછળ ખર્ચ થશે. સફળતા મેળવવા માટે સમય સાથે તમારા વિચારો બદલો. આ તમારા દૃષ્ટિકોણને વિસ્તૃત કરશે. તમારી સમજણનો અવકાશ વધારશે. તમારા વ્યક્તિત્વને વધારશે અને તમારા મનનો વિકાસ કરશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.